ઘણા લોકો શેરડીના રસનું સેવન ખૂબ જ પસંદ કરે છે અને તમારે શેરડીના રસનું સેવન કરતા સમયે કેટલીક બાબતોનું વિશે ધ્યાન રાખવું જોઈએ. શેરડીના રસમાં ફાઇબર પ્રમાણ 13 ગ્રામ હોય છે અને 1 થી 83 કેલરી, 50 ગ્રામ સુગર પણ હોય છે અને ઉનાળાની ગરમીમાં શેરડીના રસમાં સારો વિકલ્પ જાણો. શેરડીના રસમાં સેવનની થતા ફાયદાના વિશે હાઇડ્રેટ રાખેલા શેરડીના રસમાં ઇલેક્ટ્રોલાઇટમાં પ્રોટીન હોય છે અને તેની શેરડીના રસમાં સેવનથી શરીરને હાઇડ્રેટિક અને તેમજ શેરડીના રસમાં સેવન પ્રોટેક્ટિવ તરીકે પણ કરી શકો છો. વ્યાયામો આ પછી લોકોને આ શેરડીના રસમાં સેવન કરતી વખતે આ શરીરના બ્લડમાં સુગર વધારી તેનાથી સ્નાયુની ઉર્જાના પ્રમાણ વધે છે. શેરડીના રસમાં આ ફેનોલિક્સ અને ફેફરિક જેવા આ એન્ટાઇઓક્સિડન્ટ્સ હોય છે અને શેરડીના રસમાં સેવનથી કેન્સર જેવી બીમારી સામે રક્ષણ મળે છે અને લીવર માટે હેલ્ધી અને શેરડીના રસમાં પ્રોટીન હોવાના આ ઇલેક્ટ્રોલાઇટને નિયંત્રિત કરવામાં કામ કરે છે. તેના કારણે લીવર સારી રીતે કામ કરી શકે છે. કમળાના દર્દીઓને શેરડીનો રસ સેવન કરવાનું કહેવામાં આવે છે કે